શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, ભગવાન દરરોજ સવારે 4 વાગે ઉઠતા બ્રાહ્મ મુહૂર્તમાં. જેને ભગવાનનું ધ્યાન કરવું હોય, ભજન કરવું હોય, અભ્યાસ કરવો હોય, એને સવારે વહેલા ઉઠીને જો કરવામાં આવે તો એને યાદ વધારે રહે, મન ભગવાનના સ્વરૂપમાં રહે. એટલા માટે ઋષિમુનિઓએ આજ્ઞા કરી, રાત રહે પાછલી 4 ઘટિકા થયે, સંતને શયન તજી ભજન કરવું, બ્રાહ્મે મુહૂર્તે શયનમ વિહાય. ભગવાન પણ વહેલા ઉઠતા. ઉઠીને શું કરતા? થોડીક વાર પથારીમાં બેસી અને ભગવાનનું ધ્યાન કરતા. ઉઠીને ભગવાનનું નામ લેવું જોઈએ. પછી સ્નાન કરતા, પછી પૂજા કરતા. જ્યાં સુધી ભગવાનના ભક્તને પૂજા ન થાય ત્યાં સુધી કોઈ દિવસ અન્ન અને જળ લેવાય નહીં. દરેક મનુષ્યોએ સવારે ભગવાનની પૂજા કરવી જોઈએ. ભગવાનની પૂજા છે એ ભગવાનનો આભાર વ્યક્ત કરવાની એક ક્રિયા છે. વડતાલના જોબન પગી ભગવાનના ભક્ત બન્યા પછી દરરોજ ભગવાનની પૂજા કરતા. કામ પ્રસંગે આણંદ જવાનું થયું, ત્યાં 1 દિવસ રોકાણા. ત્યાંથી પેટલાદ જવાનું થયું, ત્યાંથી બોચાસણ જવાનું થયું. કામ પૂરું ન થયું એટલે રોકાવાનું થયું. પૂજા સાથે લેતા ન ગયા, પૂજા હતી નહીં. પૂજા કર્યા વિના અન્ન જળ લેવું નહીં એવું નિયમ હતું. 3 દિવસના ઉપવાસ થયા છતાં પણ એને અન્ન અને જળ લીધું નહીં. ચોથા દિવસે વડતાલ આવ્યા. સવારમાં ભગવાનની પૂજા કરવા બેઠા છે. આજ એમને 3 દિવસના ઉપવાસ છે. પોતાને ઉપવાસ થયા છે એનું દુઃખ નથી, પણ 3 દિવસ ત્યાં ભગવાનની પૂજા નથી થઈ, ભગવાનના સ્વરૂપની પૂજા નથી થઈ એનું એને દુઃખ છે. આર્ત હૃદયે ભગવાનને પ્રાર્થના કરે છે. આંખો બંધ છે અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. જોબન પગીના માથા ઉપર હાથ મૂકી અને કહે છે કે જોબન જોબન. અને જ્યાં જોબન પગે આંખ ખોલી ત્યાં સ્વામિનારાયણ ભગવાન આજે એટલા બધા આનંદમાં છે, મોજમાં છે. જોબન પગીને કહે છે કે જોબન, તારું નિયમ જોઈને તને દર્શન આપવા માટે હું આવ્યો છું. આટલું કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા.
માટે ભક્તજનો દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. સવારમાં સૂર્યને અર્ઘ્ય દાન, ગાયત્રી જપ, માતા પિતાને વંદન કરતા. પોતાના માતા પિતા હોય એને પગે લાગવું જોઈએ. રામાયણમાં પણ તુલસીદાસજીએ લખ્યું, પ્રાતકાલ ઉઢીકે રઘુનાથા, માતુ પિતા ગુરુ ના વહી માથા. પહેલા ભગવાન જાગે, પોતાનો પ્રાતઃ નિત્ય કર્મ કરવી, પોતાના માત પિતા કૌશલ્યા અને દશરથ રાજાને પગે લાગી અને પછી રામ પ્રભુ રાજ્યનું કામકાજ કરતા હતા. કારણ કે માત પિતાનો દીકરા ઉપર એટલો બધો ઉપકાર છે, ઋણ છે. માટે દરેક વ્યક્તિએ પોતાના માત પિતાને પગે લાગવું જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ. યાવત જીવમ ચુ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર્ગુરુ. ભગવાન દરરોજ ગરીબોને અન્નદાન આપતા, બ્રાહ્મણોને ગાયોનું દાન આપતા, ગાયોની સેવા કરતા. એક વખત નારદ મુનિ ભગવાનની પાસે આવ્યા છે. શ્રી કૃષ્ણને કહે છે કે જરાસંઘે અનેક રાજાઓને કેદમાં રાખ્યા છે, એને મુક્ત કરાવો. જરાસંઘ હતો ને, એને કેટલાય રાજાઓને જેલમાં પૂરી દીધા હતા. એટલે બધાય રાજાઓએ ભગવાનને એક ચિઠ્ઠી લખી કે પ્રભુ તમે અમારી ઉપર દયા કરી અને આ જરાસંઘના ત્રાસમાંથી અમને કેદમાંથી મુક્તિ અપાવો. ભગવાનની ઉપર લેટર આવ્યો, કાગળ આવ્યો, પત્ર આવ્યો. બીજી તરફ યુધિષ્ઠિર તરફથી રાજસુ યજ્ઞનું આમંત્રણ આવ્યું. પ્રભુ વિચાર કરે છે કે અમે આ બે આમંત્રણ આવ્યા, એમાં જાવું ક્યાં? પેલા રાજાઓને કેદ જરાસંઘે કર્યા છે ત્યાં જવું, કે આ બાજુ પાંડવો રાજસુ યજ્ઞ કરે છે રાજસુ યજ્ઞમાં જવું? ભગવાન હોવા છતાંય પણ એક વ્યવહારિક કાર્ય સમજાવે છે કે વ્યવહાર કાર્ય કરવું હોય તો કોઈક વડીલ હોય એને પૂછો. તમે સ્વયં ભગવાન હતા, પોતે નિર્ણય લઈ શકે કે મારે ક્યાં પહેલા જવું જોઈએ. છતાંય પણ ભગવાને ઉદ્ધવને બોલાવીને કહ્યું કે ઉદ્ધવ બે ઠેકાણેથી આમંત્રણ આવ્યા છે, તો હવે મારે જાવું ક્યાં પહેલા? સ્વામિનારાયણ ભગવાન વખતે પણ એક એવો પ્રસંગ બનેલો કે ભગવાન કારિયાણી ગામમાં હતા અને એ વખતે સુરા ખાચર આવ્યા ભગવાનની પાસે. મહારાજના પગમાં માથું મૂકી અને રોવા જ માંડ્યા. મહારાજ કે કેમ સુરા ખાચર? તો કે નાથિયાની માએ મને મોકલો હશે અને કહ્યું છે કે ભગવાનને લઈને આવજો, અને જો ભગવાન ન આવે તો સાધુ બનીને ભગવાનની સેવામાં રોકાઈ જઈજો. મહારાજ તમને લેવા માટે મારા પત્નીએ મને મોકલો છે, તો તમારે પ્રભુ લોયા ગામ આવવું પડશે. આમ જ્યાં વાત કરે છે ને તો પંચાળા ગામના ગામ ધણી ઝીણાભાઈ આવ્યા. મહારાજને કે મહારાજ ઘણા સમયથી તમે પંચાળા નથી પધાર્યા, તો પંચાળા પધારો. ત્યાં ગઢપુરથી જીવબા, લાડુબા, દાદા ખાચર આવ્યા. મહારાજને કહે છે કે મહારાજ ગઢપુરમાં બધા ભક્તજનો રાહ જોઈ રહ્યા છે, ઘણા સમયથી તમે નીકળી ગયા છો, તો આપ ગઢપુર પધારો. હવે જાવું ક્યાં? સુરા ખાચર કે અમારા ગામ પધારો, દાદા ખાચર કે ગઢપુર પધારો, ઝીણાભાઈ કે પંચાળા પધારો. નહીતર ભગવાન હતા, પોતે નિર્ણય લઈ શકે મારે પહેલા ક્યાં જવું જોઈએ. છતાંય પણ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવી અને સંતોને બોલાવીને કહ્યું કે બોલો સંતો, આમાં ક્યાં પહેલા મારે જવું? ત્યારે સંતોએ વિચાર કરીને કીધું કે પ્રભુ પહેલા લોયા ગામ જાઓ અને આ દાદા ખાચર ને જીવબા, લાડુબા છે એને આપણે સાથે લઈએ અને અહીંયાથી પછી પંચાળા જઈશું.
મહારાજ કહે છે કે બરાબર. અને ભગવાન કારિયાણી ગામથી લોહિયા આવ્યા, ત્યાં શાકોત્સવ કર્યો અને ત્યાંથી પંચાળા ગયા, ત્યાંથી ગઢપુર પધાર્યા છે. તો ભગવાને ઉદ્ધવજીને પૂછ્યું કે ઉદ્ધવ, પેલા કોને ત્યાં જશું? જરાસંઘની પાસે. જરાસંઘને મારીને રાજાઓને કેદમાંથી મુક્ત કરીશું કે પેલા પાંડવોના રાજસુ યજ્ઞમાં જશું? ત્યારે ઉદ્ધવજીએ વાત કરી કે પ્રભુ, પેલા પાંડવોના રાજસુ યજ્ઞમાં જઈએ. કારણ કે જેને રાજસુ યજ્ઞ કરવો હોય ને, એને જગતના સર્વા રાજા હોય ને એને બધાને હરાવવા પડે, તો જ રાજસુ યજ્ઞ થઈ શકે. એટલે પ્રભુ, તમારે રાજસુ યજ્ઞ નિમિત્તે બધા રાજાઓને પરાસ્ત કરવા પડશે. એટલે એ નિમિત્તે જરાસંઘને પરાસ્ત કરી અને બધા રાજાઓને કેદમાંથી મુક્ત કરાવીશું. ભગવાન કે બરાબર છે, તો ચાલો આપણે પેલા પાંડવોના રાજસુ યજ્ઞમાં જઈએ. 5 પાંડવોને અલગ અલગ દિશામાં જુદા જુદા યોદ્ધાઓને દિગ્વિજય કરવા માટે મોકલવામાં આવ્યા છે. યજ્ઞના બહાને અનેક રાજાઓને હરાવ્યા છે. એક જરાસંઘ બાકી છે. જરાસંઘ મહાન શિવ ભગત હતો, શંકર ભગવાનનો ભગત હતો. એને કેવી રીતે જીતવો? પ્રભુ કહે છે કે કપટ કર્યા વગર જરાસંઘ જીતાય છે નહીં. હું, અર્જુન અને ભીમ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ત્યાં જઈએ અને દાનમાં ભીમસેનની સાથે દ્વંદ યુદ્ધની માગણી કરીએ. જરાસંઘનો નિયમ હતો, દરરોજ સવારે દાન આપવા માટે બેસે અને દાનમાં જે બ્રાહ્મણો માગે ને એ આપી દેતો. એટલે ભગવાને વિચાર કર્યો કે આપણે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને એની પાસે જવાનું. આપણને માગવાનું કે ને, એટલે આપણે માગવાનું કે આની સાથે તમે દ્વંદ યુદ્ધ કરો, ફાઇટિંગ કરવાની, કુસ્તી કરવાની. આમ નક્કી કર્યા મુજબ શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુન જરાસંઘને બારણે બ્રાહ્મણ બનીને આવ્યા. જરાસંઘે દાન માગવા કહ્યું. દ્વંદ યુદ્ધની માગણી કરવામાં આવી. ભીમ અને જરાસંઘ 27 દિવસ સુધી દ્વંદ યુદ્ધ કર્યું. ભીમ ભગવાનને કહે છે કે પ્રભુ, હવે હું થાકી ગયો, એટલો મને માર માર્યો છે, મારા હાડકાને ભૂકા થઈ જાય એવું મને લાગે છે, હવે કાંઈક કરો, આ મરે એવું. ભીમ કહે છે કે પ્રભુ, તમે તો રોજ મોજ કરો છો, પણ અહીં મારો માર ખાઈને દમ નીકળે છે. કોઈ યુક્તિ બતાવો, કઈ રીતે જરાસંઘને મારવો? શ્રી કૃષ્ણ ભગવાન કે તું મારા સામે જોયા વગર લડ્યા જ કરે છે, મારા સામે તો તારે જોવું જોઈએ ને. તેથી જરાસંઘ મરતો નથી, મારી સામે જોતો જોતો તું જરાસંઘ સામે લડ અને હું યુક્તિ બતાવું એ પ્રમાણે તું કર, એટલે જરાસંઘ મરશે. તારે મારી સામે જોવાનું, હું જે પ્રમાણે બતાવતો જાઉં ને એ પ્રમાણે તારે કરતું જવાનું, તો જ જરાસંઘ મરશે. ભલે પ્રભુ. બીજે દિવસે જરાસંઘ અને ભીમનું તુમુલ યુદ્ધ થયું. શ્રી કૃષ્ણે વૃક્ષની એક શાખા ચીરી, ડાળ લીધી. ભીમને સૂચન કર્યું કે આ પ્રમાણે ચીરી નાખ. આમ ચીરી નાખીએ. ભીમે જરાસંઘનો એક પગ નીચે દબાવ્યો, બીજો પગ ખેંચી અને જરાસંઘને ચીરી નાખ્યો. જરાસંઘનું મૃત્યુ થયું. પણ બનતું એવું શું, એ 2 ફાડિયા કરે તે પાછા 2 ફાડિયા ભેગા થઈ જાય.
પછી ભગવાને આમ ધૂળની માટી કરવાની વચમાં શિવલિંગ કરી નાખ એટલે ભેગું નહીં થાય. જરાસંઘનું આ પ્રમાણે મરણ થવાનું એક કારણ હતું કે જરાસંઘના પિતા બૃહદરથ મોટા ધર્માત્મા અને સત્યવાદી રાજા હતા. એના પિતાનું નામ હતું બૃહદરથ. એ બહુ સારા ધર્મવાળા અને સત્યવાદી હતા. પણ એમને કોઈ સંતાન નહોતું, એક દીકરો નહોતો. એક વખત કૌશિક મુનિ એમના નગરમાં આવ્યા. રાજાએ એમની પૂજા કરીને સન્માન કર્યું. મુનિએ રાજાને વરદાન માગવા કહ્યું. રાજાએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા દર્શાવી. ત્યારે મુનિએ ફળ આપ્યું અને કહ્યું કે આ તારી રાણીને ખવડાવજે એટલે તને પુત્ર થશે. કૌશિક મુનિએ ફળ એક આપ્યું. રાણીને બે રાજા હતા ને એને બે રાણીઓ હતી. બંને વચ્ચે સગી બહેન જેવો પ્રેમ હતો. એક બીજીને કહે કે તું ખા. અંતે સ્ત્રી બુદ્ધિ વાપરી અને અડધું અડધું ફળ ખાધું. જેથી બંનેએ અડધા અડધા બાળકનો જન્મ આપ્યો. કારણ કે મહાત્માએ કહ્યું હતું કે આ ફળ ખવડાવી દેવાનું, આખું ફળ ખાવાનું કીધું હતું. પણ બંને બહેનો હતા એટલે અડધું અડધું ફળ કરીને ખાધું એટલે અડધું અડધું બાળક અવતર્યું. અડધા અડધા અંગનું શું કરવું એટલે એને નગરની બહાર ફેંકી દેવા માટે ચાલ્યા. જરા નામની એક રાક્ષસી એ બંને અંગોને જોડીને એક કર્યા. એક રાક્ષસી હતી, જ્યાં કચરો નાખતા છે ત્યાં બંને અંગ નાખી આવ્યા. ઓલી જરા નામની દાસી રાક્ષસી આવી, એને બે અંગો હતા એને ભેગા કર્યા. એટલે એનું નામ પાડવામાં આવ્યું જરાસંઘ. જરા નામની રાક્ષસીએ બંનેને ભેગા કર્યા, હાંધો કર્યો એટલે નામ પાડવામાં આવ્યું જરાસંઘ. જુદી જુદી વસ્તુને જોડો તો તે સાંધાની સ્થળે દુર્બળ હોવાની એટલે ચીરી નાખવાથી જરાસંઘ માર્યો. આ કથાનું રહસ્ય એવું છે કે અર્જુન જીવાત્મા છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, ભીમ એ પ્રાણ છે. જરા એટલે કે વૃદ્ધ અવસ્થામાં પ્રાણ, ભીમ બહુ અકળાય છે. આ ભીમ એટલે પ્રાણ શ્રી કૃષ્ણના સન્મુખ શ્રી કૃષ્ણના સામું જુએ તો એ વૃદ્ધ અવસ્થા કહેતા જરાને મારી શકે. પ્રતિશ્વાસે પ્રભુનું સ્મરણ થાય તો જરાસંઘ કહેતા જન્મ મરણનો ત્રાસ મટે છે. આમ જરાસંઘને મારી રાજાઓને કેદમાંથી પ્રભુએ છોડાવ્યા. જરાસંઘે જેટલા રાજાઓને જેલમાં પૂરી દીધા હતા, જરાસંઘને મારી નાખ્યો ભીમે. પછી ભગવાને બધાય રાજાઓને કેદમાંથી મુક્તિ અપાવી, છોડી મૂક્યા. પાંડવોનો રાજસુ યજ્ઞ થયો. એમાં પહેલી પૂજા કોની કરવી જોઈએ એવો પ્રશ્ન થયો. મોટી સભા ભરાઈને બેઠી છે રાજસુ યજ્ઞ વખતે. હવે સભામાં પ્રશ્ન કરવામાં આવ્યો કે હવે આ સભામાં સૌથી પ્રથમ પૂજન કોનું કરવું? અને એ વખતે એક સહદેવ નામનો હતો, એને વાત કરી કે પ્રથમ પૂજન તો શ્રી કૃષ્ણ ભગવાનનું થવું જોઈએ. યજ્ઞમાં 20,000 ઋષિઓ આવેલા હતા. કેટલા? 20,000 ઋષિઓ હતા. બીજા તો કેટલાય રાજાઓ હતા. બધાએ નિર્ણય આપ્યો કે શ્રી કૃષ્ણની પૂજા પહેલી કરવી જોઈએ. બધા શ્રી કૃષ્ણની પહેલી પૂજા કરે છે. શિશુપાલથી આ સહન ન થયું અને ફાવે એમ બોલવા લાગ્યો. શ્રી કૃષ્ણ તો ગોવાળ છે, એને શ્રેષ્ઠ કોને કહ્યો? તે પૂજનને યોગ્ય નથી. આમ કહીને શ્રી કૃષ્ણને ગાયડો દેવા માંડ્યો, જોઈખા વિનાની. શ્રી કૃષ્ણ શાંતિથી સાંભળે છે, તેને શિક્ષા કરતા નથી.
અર્જુન અને ભીમ એ અકળાઈ વિઠા કે અમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ પરમાત્માને આ રીતે શિશુપાલ ગાળ દેશ મૂકી નહીં આવીએ ને મારી નાખીએ. મારવા માટે તૈયાર થયા અર્જુન અને ભીમ. તેને પ્રભુએ રોક્યાને કહે છે કે મેં મારી ફોઈને વચન આપ્યું છે. યુધિષ્ઠિર પૂછે છે કે આપ એને શિક્ષા કરતા નથી તો એવું શું ફોઈને તમે વચન આપ્યું છે? શ્રી કૃષ્ણ કહે છે કે આ શિશુપાલ જન્મો ને ત્યારે 4 હાથ અને 3 નેત્ર હતા, 3 આંખો હતી, 3 આઈ. તેની માં શ્રુતશ્રુવા ચિંતા કરવા લાગી. તેવામાં આકાશવાણી થઈ, જેની ગોદમાં બેસવાથી તેના વધારાના હાથ અને નેત્ર ખરી પડશે તેના હાથે એનું મરણ થશે. જેના ખોળામાં તમારા બાળકને મૂકશો અને 2 હાથ ને 1 ત્રીજું નેત્ર ખરી જાય તો સમજી લેવાનું કે એના હાથે તારા બાળકનું મોત થશે. વિચિત્ર બાળકનો જન્મ થયાનું સાંભળીને ઘણા રાજાઓએ તેને જોવા આવ્યા. જેટલા રાજા આવે ને બધા એની ગોદમાં બેસાડે એની માં કે મારા છોકરાનું કોના દ્વારા મોત થાય. જેટલા આવે ને બધાને ખોળામાં બેવારે. એક દિવસ શ્રી કૃષ્ણ ભગવાન કે હું ત્યાં ગયો અને જેવો મેં એને ગોદમાં લીધો ને તો એના વધારાના હાથ અને નેત્ર ખરી પડ્યા. મારા ફોઈ ગભરાયા અને રડવા જ માંડ્યા. મને કહે છે કે તમે મને વરદાન આપો કે આ શિશુપાલ તારો જે કંઈ અપરાધ કરે એને તું માફ કરજે. એટલે મેં કહ્યું કે ફૈબા એના 100 અપરાધ હું માફ કરીશ. આ ભગવાનના ફૈબાનો દીકરો હતો, શિશુપાલ હતો. એ મારા ફોઈ તેથી ખુશ થયા. તેમણે વિચાર્યું કે એમનો પુત્ર 100 અપરાધ તો કરશે નહીં એટલે એ મરશે નહીં. પ્રભુ આજે શિશુપાલ જે ગાડો આપે છે ને એને ગણે છે 1 2 અને ભગવાન જાણી જોઈને એને ખીજવે વધારે. થોડોક શાંત પડે ને તો થોડોક વધારે ખીજવે એટલે પાછો ગાયડું દેવા માંડે. એટલે 100 ગાયડ પૂરી થઈ અને 100ની ઉપર જ્યાં ગાયડ બોલ્યો શિશુપાલ એ જ વખતે કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર રવાના કર્યું. ધડમાંથી મસ્તક ઉડાડી દીધું. શિશુપાલનું મૃત્યુ થયું. એનું તેજ પ્રભુમાં સમાઈ ગયું. ભગવાને મુક્તિ આપી. શિશુપાલ એ ક્રોધનું સ્વરૂપ છે. સુદર્શન ચક્ર એ જ્ઞાનનું સ્વરૂપ છે. ક્રોધને મારવાનો શાંત કરવાનો ઉપાય છે જ્ઞાન. 1 વર્ષ રાજસુ યજ્ઞ ચાલ્યો. યજ્ઞમાં બધાને આનંદ થયો. કેટલા દિવસ રાજસુ યજ્ઞ આવેલો તો 1 વર્ષ સુધી 1 years. બધાને આનંદ થયો. એક દુર્યોધન નારાજ થઈ અને અક્કડ બનીને ચાલ્યો ગયો. દુર્યોધનને પછી કપટ કરીને પાંડવોને જુગાર રમવા બોલાવી હરાવી વનમાં મોકલ્યા. વનવાસ પછી પાંડવોએ રાજ્યની માગણી કરી. દુર્યોધને ના મંજૂર કરી. અંતે ભગવાન દૂત બની અને દુર્યોધનને સમજાવવા માટે જાય. ભગવાને વિચાર કર્યો કે આ યુદ્ધ થશે ને આમાં 4-5 માણસો મરશે નહીં, આમાં તો લાખોની સંખ્યામાં માણસો કપાઈ જવાના છે. બને ત્યાં સુધી યુદ્ધ ન થાય તો સારું. ભગવાન દૂત બની અને દુર્યોધનની પાસે આવ્યા છે. સભામાં વાત કરે છે કે તમારી શરત મુજબ 5 પાંડવોએ વનવાસ પૂર્ણ કરી અને આવ્યા છે, માટે એને હસ્તિનાપુરનું રાજ્ય મળવું જોઈએ. અને જ્યાં હસ્તિનાપુરનું રાજ્ય મળવું જોઈએ વાત કરી
અને દુર્યોધન ઊભો થઈ ગયો. તો કહે છે કે ઈ વનવાસ દરમિયાન પોતે ગુપ્ત નહીં પણ જાહેર થઈ ગયા હતા. માટે ફરીને કહેવામાં આવે કે ફરીને વનવાસ કરવા માટે જાય. ભગવાન કહે છે કે દુર્યોધન, છેવટે 5 પાંડવોને તમે 5 ગામ રહેવા માટે આપી દો તો યુદ્ધ અટકી જાય. દુર્યોધન કહે છે કે કૃષ્ણ, 100 જોઈશે, 100ની અણી જેટલી પણ જમીન નહીં મળે. ભગવાન કે સાંભળી લે. અને ભગવાને કહ્યું કે યુદ્ધ થશે અને એની અંદર તમારા 100માંથી એક પણ દીકરો નહીં બચે. ભગવાન યુદ્ધનું આમંત્રણ દઈ અને ત્યાંથી નીકળી ગયા છે. યુદ્ધના મંડાણ થયા છે. દાઉજીને થયું કે અત્રે રહીશ તો કોઈના પક્ષમાં રહેવું પડશે. બળદેવ ભૈયા હતા ને, એને વિચાર કર્યો કે અહીંયા રહીશ, યુદ્ધ થવાનું છે. જો પાંડવોના પક્ષમાં રહીશ તો કૌરવોને એમ થાય છે કે પાંડવોના પક્ષમાં રહ્યા. કૌરવના પક્ષમાં રહીશ તો પાંડવોને દુઃખ થાય છે. માટે અહીંયા રહેવું નથી, અહીંથી જતો રહું. એટલે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. દાઉજીની યાત્રાનું ખૂબ વર્ણન કર્યું છે. તેના પછી સુખદેવજી અમે સુદામા ચરિત્રની કથા સંભળાવે છે. સુદામા ભગવાનના મહાન ભક્ત છે. 10મ સ્કંદમાં સુદામાજીનું ચરિત્ર આવે છે. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, હવે હું તને ગરીબ બ્રાહ્મણ સુદામાની કથાથી સમજાવું છું કે નારાયણમાં દયાળુતા કેટલી બધી છે. વિપ્ર સુદામા પ્રભુના સહ અધ્યાયી સખા હતા. તે કથા તો આગળ આપણે સાંભળી છે. હાલ પોરબંદર રહે છે. પ્રાચીન કાળમાં સુદામાપુરી નામે પ્રખ્યાત હતું. પોરબંદર એને સુદામાપુરી કહેવામાં આવતી. તે નગરમાં સુદામા નામના પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. તેઓ વિરક્ત ઇન્દ્રિયાર્થે શું પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, ઇન્દ્રિયોના 5 વિષયોમાં વિરક્ત એટલે વૈરાગ્યવાન હતા. બ્રહ્મવેતા, અત્યંત શાંત અંતઃકરણ વાળા અને જીતેન્દ્રિય હતા. તેઓ ગ્રહસ્થાશ્રમી હોવા છતાં દેવ ઈચ્છાએ મળેલા સાધનો વડે આજીવિકા ચલાવતા હતા. હે પરીક્ષિત, એ માને છે મારા નારાયણે મને જે કાંઈ આપ્યું છે એને જ હું સંતોષથી ભોગવવા માગું છું. એમની પત્નીનું નામ હતું સુશીલા. જેવું નામ છે એવો જ સુશીલાનો સ્વભાવ શાંત, સંતોષી અને પતિવ્રતા ધર્મ પરાયણ છે. ઈશ્વરની પાસે પ્રાર્થના કરીને માગજો કે પ્રભુ, જો આપ તો સંસ્કારી અને સદગુણી પત્ની આપજે કે જેથી અમારું જીવન સુખમય અને પ્રભુ પરાયણ પસાર થાય. એવી પત્ની નહીં આપીશ કે સાંજ પડે કે ધોકા લઈને અમારે બંનેને ઊભા રહેવાનો સમય આવે. એક દ્રષ્ટાંત બહુ સમજવા જેવું છે. એક ગ્રહસ્થની પત્ની બહાર ગામ જાય છે. પત્નીને વડાવવા માટે પુરુષ સ્ટેશન ઉપર આવે છે. પત્ની બહુ સદગુણી. પુરુષ બેઠો બેઠો રડવા માંડ્યો છે. તું પાછી ક્યારે આવીશ? મને તારા સિવાય ગમશે નહીં, એમ બોલતા બોલતા રડી પડ્યો. પત્ની બેઠી છે. પેલો પુરુષ બેઠો બેઠો રડે છે. એની પત્ની એને ઠપકો આપતા બોલે છે કે આવું શું કરો છો? લોકો તમારી મશ્કરી કરે છે. એની તદ્દન સામે બાકડા ઉપર એક જુવાન બેઠો છે. એ પુરુષ પણ આંસુ પાડે છે. આને વિચાર થાય છે મારી બૈરી બહાર ગામ જાય છે, એના વિયોગમાં હું રડું છું, પણ મારા જેટલી ઉંમરવાળા પેલા ભાઈ બેઠા છે એ કેમ રડતા હશે? આંખોને સાફ કરી બાજુમાં જઈને પૂછે છે કે ભાઈ
આપ કેમ રડો છો? પેલો કહે, તમે કેમ રડો છો એ પહેલા કહો. આ ભાઈ કે મારી પત્ની 4-5 દિવસ સુધી બહાર ગામ જવાની છે, એટલે એનો વિયોગ મને બહુ લાગે છે, એટલે મને રડવું આવે છે. એ બહુ ડાઈ અને સદગુણી છે, એના વિના મને એક દિવસ પણ ગમતું નથી. એના જવાથી હું દુઃખી થઈ જઈશ અને એને લઈને હું રડું છું. પણ તમે કેમ રડો છો? પેલો જુવાન બોલે છે કે ભાઈ સાંભળો મારી કથની, મારી પત્ની એટલી બધી કજિયાખોર છે, એ બહાર ગામ ગઈ એટલા દિવસ સુધી મારું જીવન સુખમય હતું. હવે જે ગાડીમાં તમારી પત્ની બહાર ગામ જાય છે એ જ ગાડીમાં મારી પત્ની આવવાની છે, એટલે હું બેઠો બેઠો રડ્યા કરું છું. એ આવશે એટલે અમારે રોજ સાંજે ધોકાવાળી ને વઢવાડ શરૂ થવાની. બે અસમાન સ્વભાવ વાળા પતિ પત્ની ભેગા થાય તો દ્રષ્ટાંતમાં કહ્યું ને એવી કફોડી સ્થિતિ ઊભી થાય અને ગ્રહસ્થાશ્રમ આશીર્વાદને બદલે શ્રાપરૂપ બની જાય. એવું ન બને માટે પરમાત્માની પાસે માગજો કે પ્રભુ આવું જોડું કદી નહીં આપો. કૃપા કરી જો આપો તો પત્ની શીલ અને સદગુણ વાળી આવજો, જેથી સહેલાઈથી સંસાર સાગરને અમે તરી શકીએ અને સુખેથી પ્રભુ ભજન કરી જીવન સાર્થક કરી શકીએ. મોટા સંતો કહેતા ભાઈ 2 પડાળીઓ સત્સંગ રાખજો. પતિ પત્ની બંને સંપત્તિ રહી એકબીજાને પ્રભુ ભજન કરવામાં અને પ્રભુની આજ્ઞા પાડવામાં મદદરૂપ થજો. પરસ્પર પૂરક બની જીવનનો સાચો આનંદ અનુભવજો. વ્યક્તિના જીવનનું માપ કેવળ પૈસાથી નથી મપાતું. જીવનનું માપ મહાત્માઓએ એના ગુણોના માપદંડથી માપ્યું છે. વ્યક્તિનું વજન એના શરીરથી નહીં, એના સદગુણોથી છે. શરીરમાં 5 કે 7 મણ વજન હોય એનાથી શું વળે? વ્યક્તિનું વજન આબરૂ, ભાર, મોભો એના શરીરથી નથી થતું, પણ એના સદગુણો પર આધારિત છે. જીવનમાં પતિ પત્ની બંનેએ સદગુણી થવું જોઈએ. હે પરીક્ષિત, એ સુદામાજીનું જીવન અતિશય સરળ છે. એની પત્ની સુશીલા એ પણ સરળ અને સદગુણી છે. જેનું જીવન સરળ હોય એમનો સંસાર પણ સુંદર અને સુખમય હોય. જેનું જીવન સરળ નથી એનો સંસાર ખતરનાક નીવડે છે. સમય જતા સુદામાજીના જીવનમાં ગરીબીએ ભરડો લીધો. જેમ જેમ સુદામાજીનું જીવન આગળ વધતું ગયું એમ એમ ગરીબી સુદામાને ભરડો લેતી ગઈ. એક દિવસ હે રાજા, સુદામાજી ભિક્ષાવૃત્તિ માટે ગયા છે. ઘેર એની પત્ની બેઠી છે. મધ્યાહન સમય થયો એટલે બાળકો ભૂખ્યા થવાથી રડે છે. બાળકો બોલે છે કે માં, આ બાજુના ઘરના બાળકો કહે છે અમે તો દિવસમાં 4 વાર ખાઈએ છીએ. માં, તું તો અમને 1 વાર પણ પેટ ભરીને ખાવાનું આપતી નથી. સુશીલા ભાલે હૃદયે બોલે છે કે બેટાઓ, મારું જીવન ગરીબીથી ઘેરાયેલું છે. આપણા ઘરમાં એવું કાંઈ નથી કે જે હું તમને આપું અને તમારા ભૂખના દુઃખને શાંત કરું. બાળકો રડવા લાગ્યા છે. બાળક છે એ માના દિલનો ટુકડો છે. માં બધું સહન કરી શકે પણ બાળકની આંખના આંસુ સહન નથી કરી શકતી. હે પરીક્ષિત, સુશીલાને વિચાર આવ્યો, આમ ને આમ મારું જીવન ક્યાં સુધી વ્યતીત કરીશ. સુદામાજીની કથા એ માનવના જીવનનો આદર્શ નમૂનો છે. જિંદગી કેવી હોય છે, જિંદગી કેવો બોધપાઠ આપે છે, એ ભાગવતજીના અંત ભાગની કથા છે. માનવનું જીવન કેવું હોય છે એ સુદામાની કથા બતાવે છે. માણસ એમ માને છે પુરુષાર્થ કરું તો પૈસાદાર થઈશ, પણ સુદામાની કથા એક વાત કહે છે,
પુરુષાર્થથી કેટલું મળે છે અને ભગવાનની કૃપાથી કેટલું મળે છે. આ કથાના અંતમાં આપણને સમજાશે કે સુદામાનું દારિદ્ર્ય કેવળ ભગવાનની કૃપાથી નાશ પામ્યું છે. ફક્ત સુદામાના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ પણ ભગવાનની કૃપાથી જ થઈ છે. બાળકોને નારાજ જોઈ સુશીલાની આંખમાં આંસુ આવ્યા. હે રાજન, સુશીલા જ્ઞાની છે, સમજુ છે, છતાંય આજે નિરાશ થઈ ગઈ. બાળકોને રડતા છાના રાખવાની કોશિશ કરે પણ બાળકો સમજતા નથી. એવામાં સુદામાજી આવ્યા. આજે પરિણામ એ આવ્યું હતું કે સુદામા આખા ગામમાં ભટકા પણ ચપટી લોટ મળ્યો નહીં. દુનિયા જાકારો કરે ત્યાં સુધી સારું છે. જગતનો માલિક પ્રભુ જાકારો કરે એવું કર્મ ન કરો. ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરો તો કાંઈ નહીં, પણ પ્રભુએ માનવનું જીવન આપ્યું છે તો એટલું તો અવશ્ય કરો કે આવતા જન્મમાં હાથમાં રામ પાતર લઈને લોકોને ત્યાં લાચારી કરવાનો સમય ન આવે. માનવીના જીવનમાં ભીખ માગવા જેવું કોઈ ભયંકર નથી. વ્યક્તિની પાસે વ્યક્તિ નથી માગતી, પણ વ્યક્તિની પાસે સમય ભીખ મંગાવે છે. આજે સુદામા હાથમાં તોલડી લઈને ઘેર પાછા આવ્યા છે. સુશીલાને રડતી જોઈને કહે છે કે દેવી, તું આજે નારાજ કેમ છે? સુશીલાએ સામે હાથ જોડ્યા બોલે છે કે પ્રભુ, આપનું દિલ નહીં સમજતું હોય, આપ મારી પરિસ્થિતિને નહીં ઓળખી શકતા હો, પણ હે નાથ, આજે આ ઘરમાં કાંઈ નથી. આપ તો ઘરમાંથી સવારે ચાલ્યા જાઓ છો, પણ આ બાળકો મને સાંજ સુધી ખાવા માટે પજવ્યા કરે. આપ જાણો છો, મધ્યાહને હું રોટલો કરી આપું છું. ચારેય બાળકોને એક એક ટુકડો વેચીને આપી દઉં છું. એની પીછે અથાણું કે શાક ન હોય, પણ આ લાકડાના ખાંડણિયા ઉપર ચટણી ખાંડી હોય, એના ઉપર થોડું પાણી નાખી મારે કહેવું પડે, બેટાઓ આ ખાંડણિયાની સાથે રોટલો ઘડી ઘસો અને પછી ખાવ. એના કાંઠા ઉપર ચટણી જે લાગી હોય એના ઉપર પાણી નાખ્યું હોય, બાળકો રોટલો ઘસે એટલે થોડું મીઠું લાગે, એવી રીતે બાળકો મન મનાવીને ખાય છે. વિચાર કરો, સ્વર્ગના દેવો જે મનુષ્ય જન્મને દુર્લભ જાણીને ઈચ્છે છે, એ મનુષ્ય જન્મ પ્રભુએ કૃપા કરીને આપણને આપ્યો હોય અને હાથમાં રામ પાતર લઈને માગવું પડતું હોય, એવી આપણી કફોડી આર્થિક સ્થિતિ હોય તો પ્રભુને વિનંતી કરજો, મને માણસ નહીં બનાવશો. એના કરતાં પશુ બનાવ કે ગામના ઉકરડા ખાઈને પેટ ભરી લઈશું. સુશીલા બોલે છે કે નાથ, મારા આત્માને એ દુઃખ થાય છે કે મને ખાવા ન મળે તો કાંઈ નહીં, પણ આ નિર્દોષ નાના બાળકોને હું શું ખાવાનું આપું? પ્રભુ, દિવસ અને રાત્રિ મારું દિલ રડી રડીને ખલાસ થઈ ગયું છે. દરિદ્રતા કેવી ભયંકર બાબત છે કે ભગવાન સ્વામિનારાયણની સામે જ્યારે કોઈ ભૂખ્યો કે દુખ્યો માનવ દેખાય ને તો એ દયાળુ પ્રભુ બોલતા, અમે કોઈ દિન દુખીને જોઈએ છીએ ત્યારે અમારાથી સહન થતું નથી. અમો તો એ મનુષ્યના કરેલા કર્મો પણ ભૂલી જઈએ છીએ. અમે જ્યારે કોઈ ભૂખ્યો કે દુખ્યો જોઈએ છીએ ને ત્યારે અમને અમારું ભગવાન પણ ઘડીક વાર ભૂલાઈ જાય છે. એનું ભૂખનું અને અન્નવસ્ત્રનું દુઃખ કેમ ટળે તે માટે એને બનતી બધી મદદ તન મન અને ધનથી કરીએ છીએ. એવો અમારો દયાળુ સ્વભાવ છે. ભગવાન સ્વામિનારાયણના આવા સ્વાભાવિક દયાળુ સ્વભાવનું વર્ણન કરતા
કવિવર્ય સખી પ્રેમાનંદ સ્વામી લખે છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકડા થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જ વાડે. ભગવાન સ્વામિનારાયણને એવો અતિશય દયાળુ સ્વભાવ હતો કે એમની આગળ કોઈ દુઃખની વાત કરે, કોઈ ભૂખ્યા માણસને જુએ તો પ્રભુની આંખમાંથી આંસુ પડવા માંડે. પોતે થાળ જમવા બેઠા હોય એને પણ હડસેલી મૂકીને કહેતા, બ્રહ્મચારી આજે મને ભૂખ નથી લાગી, પહેલાં તો આ ભૂખ્યાને જમાડો, પછી મને અન્ન ગળે ઉતરશે. આવા દયાની અને કરુણાની મૂર્તિ સમા પ્રભુને કોઈ જીવ અન્ન વસ્ત્ર રહેઠાણ અને આબરૂથી વંચિત ન રહે, સૌને સુખેથી જીવનની આ પ્રાથમિક જરૂરિયાતો મળી રહે એ માટે તેઓએ નીતિના પ્રાથમિક નિયમનો આદેશ આપતી ભાગવતી શિક્ષાપત્રી લખી. તે પ્રમાણે વર્તવાનો માનવ માત્રને આદેશ અને આશીર્વાદ આપ્યા. આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ વ્યક્તિ પોતાનું જીવન સાવધાનીથી જીવે તો એના પ્રારબ્ધમાં રામ પાત્ર હોય તો પણ એ વ્યક્તિને અન્ન વસ્ત્ર રહેઠાણ અને આબરૂ જરૂર પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણના અવતાર કાર્યની આ પ્રથમ મહત્તા છે, એની નોંધ ઇતિહાસકારોએ લીધી છે. સુખદેવજી બોલે છે કે રાજન, આજે સુશીલા સુદામાની સામે હાથ જોડીને કહે છે કે નાથ, મારો આત્મા મને એમ કહે છે કે આવા માનવના જીવન કરતાં ઝૂંપડી સળગાવી દઈને જંગલ ભેગા થવું શું ખોટું છે? તમને નથી લાગતું કે આ દરિદ્રાનો અંત ક્યાંય દેખાતો નથી? સુદામાજી બોલે છે કે દેવી, તું જેટલું બોલે છે એના કરતાં મારો આત્મા 4 ગણો બોલ્યા કરે છે. દેવી, મને રાત્રે નિદ્રા નથી આવતી. હું રાત્રિ દિવસ એક જ વાતને વિચાર્યા કરું છું કે આ દિવસે દિવસે ભૂખમરો વધતો કેમ જાય છે? સુશીલે, તને એમ લાગતું હશે મારો પતિ કાંઈ પુરુષાર્થ કરતો નથી, પણ પુરુષાર્થ કરી કરીને મારા પગના તળિયા ઘસાઈ ગયા છે. હું સવારના 7 વાગ્યાથી ભીખ માગવા નીકળું છું. દેવી, મને માગવા જેવું કોઈ વસમું લાગતું નથી. આ ઘરનું બારણું છોડું ત્યારે મને થાય છે કે માગવા કરતાં મોત પ્રભુ આપી દે ને તો વધારે સારું માનીશ. દેવી, હું કોઈને ઘેર જાઉં, તોલડી ધરીને ઊભો રહું, તોલડીમાં ચપટી લોટ નાખ્યા પછી તિરસ્કાર કરે તો બરાબર છે, પણ દેવી, જેને ઘેર જાઉં છું ને એ માણસ આપે તો નહીં પણ તિરસ્કાર કરીને કહે છે કે આ જુવાન જોધ થઈને ભીખ માગવા શું નીકળ્યો છે? થોડી મજૂરી કરતો હોત ને તો આવા વચનો સાંભળી મારું મન નિરાશ થાય કે શું મજૂરી કરું? હું વિદ્વાન છું, ભણેલ છું. તું નહીં માનીશ કે મારો ધણી અભણ છે. સુશીલા, યાદ રાખી લે કે સાંદીપનીના આશ્રમમાં જ્યાં દ્વારકાધીશ ભણ્યા છે એ જ આશ્રમમાં રહી આ સુદામા ભણ્યો છે. પ્રભુ ભણ્યા છે એના કરતાં હું વધારે ભણેલ છું, પણ લાચાર છું. આજે નારાયણ દ્વારકાધીશ સોનાની દ્વારકાના માલિક છે અને હું ભિખારી રહ્યો. મારી વિદ્યા મને કામ લાગતી નથી. તને એમ લાગતું હશે કે નારાયણ બુદ્ધિશાળી છે એટલે દ્વારકાનો માલિક થયો અને મારો ધણી બુદ્ધિ વિનાનો છે એટલે ભૂખ મરામાં આવ્યો, પણ આવું ન સમજીશ. તું ગુરુ સાંદીપનીને ક્યારેક પૂછજે કે સુદામા, કૃષ્ણ અને બલરામ ત્રણેય તમારી પાસે ભણતા હતા. એ 3માં તેજસ્વી વિદ્યાર્થી કોણ હતા? દેવી, એ સાંદીપની તરત કહે છે સુદામા જેવો બુદ્ધિશાળી અને તેજસ્વી બીજું કોઈ વિદ્યાર્થી હતું નહીં. તો વાલા ભક્તજનો, સુદામા ચરિત્રની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. ભગવાનના નામ સાથે
કથાને વિરામ. વાલા ભક્તજનો, કાલે સેટરડે એટલે શનિવારનો દિવસ છે. આપણા મંદિરમાં દર શનિવારે 4 થી 5 કથા થાય છે. 5 થી 6 વાગ્યા સુધી કહૂત ગેમ રમાય છે અને 6 વાગે ભગવાનની આરતી થશે. તો કાલે બધા જ ભાઈઓ બહેનો બાળકો દીકરાઓ દીકરીઓ તમામ કહૂત ગેમની અંદર લાભ લેજો. કાલે શનિવારનો દિવસ છે. પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. તો દરરોજ ધૂનમાં તમે ન આવી શકો તો કાંઈ નહીં, પણ આ શનિ રવિવારે ખાસ ભક્તજનો મોટી સંખ્યામાં લાભ લેજો. અત્યારથી નક્કી કરીને રાખો કે કાલે સવારે ફેમિલી સાથે અવશ્ય ધૂનમાં કથામાં અને વાલા ભક્તજનો વચનામૃત જયંતિ નિમિત્તે કાલે વચનામૃતનું પૂજન પણ રાખવામાં આવેલું છે. એટલે બધા જ કામોને છોડી કાલે સવારે મોટી સંખ્યામાં દૂર રહેતા હોય કે નજીક રહેતા હોય તમામ ભક્તજનો આ પવિત્ર ધનુર્માસમાં કાલે શનિવાર છે, તો અચૂક બધા જ ભક્તજનો થોડાક વહેલા ઉઠજો. આખી જિંદગી સુવાનું જ છે. પરિવારને માટે તો તમે રાત્રિ દિવસ કાંઈ પણ જોયા વિના કેટલી બધી મહેનત કરો છો. તો ભગવાનને માટે થોડોક પ્રયત્ન કરીએ ને તોય ભગવાન રાજી થાય. માટે વાલા ભક્તજનો, આવો સુંદર ભગવાને અવસર આપ્યો છે. તો તમામ ભક્તજનો કાલે સવારે મોટી સંખ્યામાં દૂર રહેતા હોય તો 1 કલાક વહેલા ઉઠીને પણ ચોક્કસ ધૂનમાં પધારજો, એવી બધા હરિભક્તોને વિનંતી. વાલા ભક્તજનો, આજે અરુણભાઈ જોશી ભગવાનના ધામમાં સીધા આવ્યા. તુલસી વિવાહમાં સેવા આપતા હતા. આપણા મંદિરમાં લગ્ન વિધિ કરવા પણ આવતા હતા. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અરુણભાઈ જોશીને ભગવાન મૂર્તિનું સુખ આપે અને ભગવાન સદાયને માટે પોતાના સમીપે રાખી અને ખૂબ સુખી એમના આત્માને બનાવે. એના પરિવારને જે કાંઈ દુઃખ આવ્યું એ દુઃખને સહન કરવાનું ભગવાન ધીરજ અર્પે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તો વાલા ભક્તજનો, આ રીતે અરુણભાઈ જોશી પંચભૌતિક શરીરનો ત્યાગ કરી પ્રભુને પ્યારા બની ગયા. તો આપણે નટુભાઈ ધામમાં ગયા એ નિમિત્તે ધૂન ચાલે છે. તો આજે પણ એ બંનેના આત્માઓના સુખાર્થે 10 મિનિટ ધૂન કરીશું. તો અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ ઓમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ